જાફરાબાદ બંદર પર હાલ સેંકડો માછીમારો બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે. દરિયાઈ ખેડૂઓને બોટોના સમારકામ, કોલ્ડ સ્ટોરેજની મરામત અને માછીમારીની જાળ રિપેરિંગ જેવી કામગીરી ચાલી રહી છે. ચોમાસાનો આ સમયગાળો માછીમારો માટે વેકેશન સમાન હોય છે, જેમાં તેઓ બોટોને આગામી સિઝન માટે તૈયાર કરે છે. હાલ 150 થી 200 જેટલી બોટોમાં સમારકામ ચાલી રહ્યું છે. 15 ઓગસ્ટ બાદ માછીમારીની મંજૂરી મળતા ફરી એકવાર આ બોટો દરિયો ખેડવા માટે નીકળશે અને માછીમારીનો ધમધમતો વ્યવસાય શરૂ થશે. અત્યારના અમારે 10 મહિના બોટું જે દરિયામાંથી જે ફિશિંગ કરીને જે આવેલી છે તેના 74 દિવસ બંધનો સમય છે. આમાં બંધના સમયમાં અમારે બોટનું રિપેરિંગ કામ, મેન્ટેનન્સ, મશીન માટે મેન્ટેનન્સ, જાળ સીવવાની, લગનગાળો અમારે જે આવે છે 15-20 દિવસનો વચમાં, એમ કરીને કુલ અમારે 74 દિવસ આમાં જે નીકળશે મેન્ટેનન્સમાં. પછી અમારે 15/8 એટલે કે 15 ઓગસ્ટના અમારી બોટો પાછી રવાના, વિધિવત મુહૂર્ત કરી રક્ષાબંધનની પહેલા અમારે વિધિવત નારિયેળ પૂનમ કરીને અમારી બોટો દરિયામાં ફિશિંગમાં જશે. બોટ શરૂ થવાની છે. સરકારના નિયમ પ્રમાણે 1 જૂન થી 15 ઓગસ્ટ સુધી માછીમારી માટે બેન્ડ પીરિયડ છે. આ દરમિયાનમાં બોટો ક્રેનથી ઉપર લેવી, જાળો રિપેરિંગ કરવી, બોટોમાં કઈ નાનું મોટું રિપેરિંગ કરવું, એન્જિનમાં રિપેરિંગ હોય, આ બધું વર્ક આ સમય દરમિયાનમાં થાય. અને એ પછી અમારે ચોમાસામાં લગ્ન ગાળો હોય. અમારે માછીમારોને વધારે પડતા ચોમાસામાં જ લગ્ન થાય, એટલે આ વ્યવહારિક કામો, લગ્ન પ્રસંગો આ બધું કરવાનું થાય. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.